મુંબઈમાં યોજાયેલી વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનની ત્રીજી બેઠકમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા. વિપક્ષી ગઠબંધને 13 સભ્યોની સમન્વય સમિતિના ગઠનની જાહેરાત કરી હતી. આ સાથે બેઠકમાં જુડેગા ભારત જીતેગા ઇન્ડિયાનો નારો આપવામાં આવ્યો છે. સમન્વય સમિતિમાં કોંગ્રેસના કેસી વેણુગોપાલ, એનસીપીના અધ્યક્ષ શરદ પવાર, ડીએમકેના એમ.કે. સ્ટાલિન, ઉદ્ધવ ઠાકરે સમૂહની શિવસેનાના સંજય રાઉત, આરજેડીના તેજસ્વી યાદવ, ટીએમસીના અભિષેક બેનર્જી સહિત અન્ય પાર્ટીઓના નેતાઓને પણ તેમાં સામેલ કરવામાં આવ્યા. આ સાથે વિપક્ષી ગઠબંધન ઇન્ડિયાએ આગામી લોકસભાની ચૂંટણી સાથે મળીને લડવાનું વચન આપ્યું. કોંગ્રેસ નેતા જયરામ રમેશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર જણાવ્યું, ઇન્ડિયા ગઠબંધનમાં સામેલ પક્ષોએ સાથે મળીને લોકસભા ચૂંટણી લડવાનો સંકલ્પ કર્યો છે. જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી અમે સાથે મળીને લોકસભાની ચૂંટણી લડીશું. मेन कमेटी है कोऑर्डिनेशन कमेटी, 14 मेंबर, सिर्फ उसके नाम मैं आपके सामने पढ़ लेता हूं. श्री केसी वेणुगोपाल, इंडियन नेशनल कांग्रेस, श्री शरद पवार जी, एनसीपी, श्री टी.आर. बालू, डीएमके, श्री हेमंत सोरेन, झारखंड मुक्ति मोर्चा, श्री संजय राउत, शिवसेना, श्री तेजस्वी यादव, आरजेडी. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કહ્યું કે અમને ખબર નથી કે પીએમ મોદીએ સંસદનું વિશેષ સત્ર કેમ બોલાવ્યું. મણિપુર સળગી રહ્યું હતું ત્યારે વિશેષ સત્ર ન બોલાવાયું. લોકો કોરોનાને લઈને ચિંતિત હતા, પછી બોલાવવામાં ન આવ્યું. પછી હવે શું થયું? તેઓ સરમુખત્યારશાહી તરફ આગળ વધી રહ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કહ્યું છે કે તમામ નેતાઓએ આ બેઠક સારી રીતે ચલાવી. કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા તેમણે કહ્યું છે કે પીએમ મોદી 100 રૂપિયા વધારે છે અને 2 રૂપિયા ઘટાડે છે. उन्होंने तो हमेशा मोदी जी झूठ बोलते ही रहते हैं, लेकिन लोग उनको सच समझते हैं. लेकिन अभी भी मराठी में एक कहावत है, खोटा बोला पण रेटून बोला, तो ऐसा उनका है. इसीलिए सब झूठ बोलते जाते हैं, लोगों में भ्रम डालते हैं. तो वो सबको हमको एक्सपोज करना है, हम करते रहेंगे. વિપક્ષી ગઠબંધન મુંબઈમાં 2 દિવસ માટે બેઠક યોજાઈ હતી. તેમાં કુલ 28 પાર્ટીઓનો સમાવેશ થયો. આ બેઠકમાં સમાપન થતા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા પત્રકાર પરિષદમાં નિવેદન આપ્યું. તેમણે કેન્દ્ર સરકારને તાનાશાહી સ્થાપિત કરતા હોવાનું જણાવ્યું. મણિપુર હિંસાના સમયે, કોરોના સમયે, ચીન દ્વારા ભારતીય ક્ષેત્રો પર હક જાહેર કરતા સમયે, નોટબંધીના સમયે આ તમામ કપરી સ્થિતિઓમાં સંસદમાં વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું ન હતું. તો ત્યારે વિપક્ષી ગઠબંધન પછી તુરંત કેમ સંસદ સત્ર યોજવામાં આવ્યું તે સહિત તેમણે વધુમાં કહ્યું કે પીએમ ક્યારે પણ ગરીબોને મદદરૂપ થશે નહીં. તે માત્ર ઉદ્યોગપતિઓ માટે કામ કરશે. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું છે કે આ મંચ પર હાજર પક્ષો દેશને 60% વસ્તીનું પ્રતિનિધિત્વ કરે છે. જો તેઓ એકજૂટ રહેશે તો ભાજપની હાર નિશ્ચિત છે. હવે ભાજપ માટે જીતવું અશક્ય છે. ભાજપ અને પીએમ મોદી ભ્રષ્ટાચારમાં સામેલ છે. એક ઉદ્યોગપતિ અને પીએમ સાથે સાંઠગાંઠ છે. લદ્દાખના લોકો બૂમા પાડી કહે છે કે ચીને અમારી જમીન પડાવી લીધી, પરંતુ પીએમ મોદી કહે છે કે ચીને ભારતની જમીન નથી લીધી. The most important thing to understand is that this stage represents 60% of the Indian population. If the parties on this stage unite, it is impossible for the BJP to win an election. So the task in front of us is to come together in the most efficient way possible. વિપક્ષ ઇન્ડિયા ગઠબંધન વિશે વાત કરતા મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું કે આ બધા રાજા લોકો છે. બેઠક 5 સ્ટાર કે 7 સ્ટાર હોટલમાં કરે તેના પર હું ટિપ્પણી કરીશ નહીં. સવાલ માત્ર આટલો છે કે વિપક્ષી ગઠબંધનનો એજન્ડા શું છે. ફડણવીસે દાવો કર્યો કે વડાપ્રધાન મોદીના ડરના કારણે આ વિપક્ષી દળો એકજૂટ થયા છે. આ લોકોને ડર છે કે ત્રીજી વાર પીએમ મોદી વડાપ્રધાન તરીકે ચૂંટાઈ આવ્યા તો તેમને કોઈ પણ પ્રકારની તક રહેશે નહીં. વિપક્ષી ગઠબંધનના લોકો વડાપ્રધાન પદનો ઉમેદવાર પણ નક્કી કરી શકતા નથી. એટલું જ નહીં, તેઓ પોતાના ગઠબંધનના લોગો વિશે પણ નિર્ણય લઈ શકતા નથી. सारे लोग जो है ये राजा लोग हैं. 5 स्टार में करे, 7 स्टार में करे, मैं उसके ऊपर कोई टिप्पणी नहीं करूंगा. सवाल इतना ही है कि आपका एजेंडा क्या है. मोदी जी से डरकर ये सारे लोग एक साथ आए हैं. इनको सबको ये डर है कि तीसरी बार मोदी जी चुनकर आए तो इनकी दुकानदारियां
पूरे तरीके से बंद हो जाएगी। प्रधानमंत्री तो छोड़ दीजिए, अपना लोगो क्या होगा ये भी ये लोग तय नहीं कर पा रहे, तो ऐसे लोग देश को क्या चलाएंगे। મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે વિરોધ પક્ષોના ઇન્ડિયા ગઠબંધનને એજન્ડા વિનાનું ગણાવ્યું અને કહ્યું તેનો એકમાત્ર ઉદ્દેશ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પદ પરથી હટાવવાનો છે। તે જ સમયે ભાજપના મહારાષ્ટ્ર એકમના વડા ચંદ્રશેખર બાવનકુલે ઇન્ડિયા જોડાણને પ્રાણીઓનું ટોળું ગણાવ્યું। વધુમાં ફડણવીસે કહ્યું કે મોદી એકવાર લોકોના મનમાં જગ્યા બનાવી લે પછી ભલે 36 નહીં પરંતુ 100 પાર્ટીઓ એક સાથે આવે તો પણ તેમને હટાવી શકાય નહીં। તેઓ તેમની સખત મહેનત, ગરીબ તરફી નીતિઓ અને તેમના કામ પ્રત્યેના સમર્પણના કારણે લોકોના હૃદયમાં વસી ગયા છે। ફડણવીસે દાવો કર્યો કે ભારત ગઠબંધનના સભ્યો તેમના રાજકીય હિતોને બચાવવા માટે ભેગા થયા છે। બીજેપી નેતાએ કહ્યું કે 5 રાજકીય પક્ષોએ પહેલાથી વડાપ્રધાન પદ માટે ઉત્સુકતા દર્શાવી છે। જો તેઓ કોઈ નામ ફાઇનલ કરે તો પણ તે નામ લોકોને સ્વીકાર્ય હોવું જોઈએ। ये सारे लोग मुंबई में आए हैं, इनका केवल एक एजेंडा है, मोदी जी को हटाओ। और ये एजेंडा क्यों है? क्योंकि सारी परिवारवादी पार्टियों की दुकानों को ताला लगाने का काम मोदी जी के कारण हो रहा है। जो पार्टियां इनके परिवार की सेवा करती थी, उन पार्टियों को लोग नकार रहे हैं। કોંગ્રેસના નેતા સંદીપ દીક્ષિતે જણાવ્યું કે જો વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનની બેઠકમાં કંઈ થવાનું નથી તો ભાજપ આટલી ચિંતિત કેમ છે? ભાજપના નેતા વિપક્ષી ગઠબંધન વિશે વારંવાર નિવેદન કેમ આપી રહ્યા છે? ભાજપ વિપક્ષી દળોની બેઠકથી ડરી રહી છે। જ્યારે કોઈ વ્યક્તિ કોઈ વસ્તુથી ડરે છે ત્યારે તે પોતાના લોકોને આગળ કરે છે। વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનની બેઠકમાં કુલ 28 રાજકીય પક્ષોના પ્રતિનિધિ હાજરી આપી હતી। अगर कुछ होने वाला नहीं है तो इतने बयान क्यों दे रहे हो भाई? मुझे तो ये नहीं समझ में आता। अगर इस अलायंस का कोई मतलब नहीं है, केवल एक चाय पार्टी है, तो चाय पार्टियां तो बहुत होती हैं। हर चाय पार्टी पर बीजेपी थोड़ी सी टूट पड़ती है। रोज सवेरे से शाम तक इंडिया अलायंस के खिलाफ बयान दे रहा है। बंबई की मीटिंग ना हुई मतलब क्या तूफान हो गया कि हर आदमी को उस पर? अगर बंबई की मीटिंग का कोई मतलब नहीं है, इस अलायंस से कुछ हो नहीं रहा है, तो आप अपना काम करो, काहे परेशान हो रहे हो? अब सीधी बात है ना कि परेशानी क्या, डर लग गया है। जब घबराता है आदमी किसी चीज से तो फिर पूरी की पूरी फौज उसमें लगा देता है। શિવસેનાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદે કહ્યું કે મને ખાતરી છે કે ચર્ચા પછી વ્યાપક નિર્ણયો લેવામાં આવશે, લોકો મોંઘવારીથી પરેશાન થશે। વન નેશન વન ઇલેક્શન પર પ્રિયંકા ચતુર્વેદે કહ્યું કે આ મુદ્દા પર એક સમિતિની રચના કરવામાં આવી છે। હું પૂછું છું કે મહિલા સુરક્ષા, ખેડૂતોના અધિકારો, મહિલા આરક્ષણ, બેરોજગારી પર સમિતિ ક્યારે બનાવવામાં આવશે? સમિતિઓ અહેવાલો આવી ચૂક્યા છે અને તે સમિતિના અહેવાલો કહે છે કે 5 સુધારા કરવા પડશે। बढ़ते बेरोजगारी पर है, चिरमराई हुई अर्थव्यवस्था पर है, चाइना जिस तरीके से अग्रसर हो रहा है उस पर है। ये सारी देश की चिंता है। अगर ये स्पेशल सेशन उसको एड्रेस करता है तो ये स्वागत योग्य है, वरना अपना एजेंडा चलाने के लिए, सत्ता में कायम रहने के लिए काम करता है या इन मुद्दों से ध्यान भटकाने का काम करता है, तो दिखाता है भारतीय जनता पार्टी तिलमिलाई हुई, घबराई हुई पार्टी है। મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા કમલનાથે વન નેશન વન ઇલેક્શન પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું આ પ્રક્રિયા સંભવ નથી, પરંતુ તેના માટે બંધારણમાં સુધારાની સાથે રાજ્યોની મંજૂરી પણ જરૂરી પડશે। ભાજપ હરિયાણા અને મહારાષ્ટ્રમાં સદનમાં પ્રસ્તાવ પસાર કરી વિધાનસભા ભંગ કરી શકે છે, પરંતુ વિધાનસભાના કાર્યકાળને આવી રીતે ઘટાડવો યોગ્ય નથી। બિન ભાજપ શાસિત રાજ્યોમાં શક્ય થાય તેની શક્યતા ઓછી લાગે છે। કેન્દ્ર સરકાર કાયદા પંચની રિપોર્ટને ડાકીને જણાવ્યું કે દેશમાં અલગ અલગ ચૂંટણી યોજવાથી સરકારી તિજોરી પર બોજ પડે છે। બંધારણના વર્તમાન માળખા પ્રમાણે દેશમાં એક સાથે ચૂંટણી યોજાઈ શકાય નહીં, એ માટે કાયદા પંચના અહેવાલમાં બંધારણમાં સંશોધનની ભલામણ કરવામાં આવી છે। ये केवल संविधान में संशोधन राज्यसभा और लोकसभा में हो जाए उससे संभव नहीं, राज्यों को भी स्वीकृति देनी पड़ेगी। पर जो राज्य बीजेपी के हैं वो वहाँ अपनी विधानसभा बंद कर सकते हैं, जैसे कि हरियाणा हो गया, महाराष्ट्र हो गया, ये योगी सरकार। वो तो एक लाइन में आपको कैबिनेट में प्रस्ताव पास करना है कि विधानसभा बंद हो जाए। મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા પૃથ્વીરાજ ચૌહાણે જણાવ્યું કે સરકાર વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનથી ડરી ગઈ છે। મહત્વના મુદ્દાઓ પરથી ધ્યાન ભટકાવવા માટે આ કેન્દ્ર સરકારે
સંસદનું સ્પેશિયલ સત્ર બોલાવ્યું છે. ગણેશ ચતુર્થીના પાવન તહેવાર દરમિયાન આ સત્ર બોલાવવાની જરૂર શું છે? કેન્દ્ર સરકાર હિન્દુઓની લાગણીને જાણતી નથી. વન નેશન વન ઇલેક્શન વિશે તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર ઈચ્છે ત્યારે ચૂંટણી યોજી શકે છે. જો સરકાર લોકસભાની ચૂંટણી વહેલી તકે યોજવા માંગે છે તો એ પણ કાયદાકીય રીતે કરી શકે છે. વિશેષ સત્ર દરમિયાન જો તેઓ કોઈ મહત્વપૂર્ણ બિલ પસાર કરવા માંગે છે તો એ વિશે વિપક્ષી દળોને જાણ કરવામાં આવે. इससे एक बात तो साफ है कि आज इंडिया अलायंस की बैठक हो रही है तो सरकार की बौखलाहट बढ़ गई है. सरकार पैनिक मोड में चली गई है और ध्यान बटाने के लिए ये कुछ चीज़ें हो रही है. मुझे तो बड़ा आश्चर्य लग रहा है कि 5 दिन का विशेष सत्र पहली बार, जब भी कोई इमरजेंसी नहीं है, कोई आवश्यकता नहीं है. हमारा शीतकालीन सत्र तो नवंबर दिसंबर में होता ही है. तो ये गणेश चतुर्थी के त्योहार के बीच में ये सत्र लाने की क्या जरूरत है? કેન્દ્ર સરકારે ફરી એકવાર મોટો નિર્ણય કરતા દેશ એક ચૂંટણી માટે સમિતિની રચના કરી દેવામાં આવી. આ સમિતિનું નેતૃત્વ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને સોંપવામાં આવ્યું. આ સમિતિ તમામ કાનૂની પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે, લોકોનો અભિપ્રાય મેળવશે. આ સમિતિમાં કયા કયા સભ્યોને સામેલ કરાશે તે અંગે ટૂંક સમયમાં નોટિફિકેશન જાહેર કરવામાં આવી શકે છે. કેન્દ્ર સરકારે 18 થી 22 સપ્ટેમ્બર સુધી સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે. એવી ચર્ચા છે કે સરકાર સદનમાં વન નેશન વન ઇલેક્શન માટે બિલ લાવી શકે છે. વન નેશન વન ઇલેક્શનનો સીધો અર્થ એ છે કે દેશમાં યોજાનારી તમામ ચૂંટણીઓ એક સાથે યોજવામાં આવે. સમાજવાદી પાર્ટીના સાંસદ રામગોપાલ યાદવે જણાવ્યું કે કેન્દ્ર સરકાર સંસદીય પ્રણાલીના નિયમોનું ઉલ્લંઘન કરી રહી છે. જો કેન્દ્ર સરકારે સંસદનું વિશેષ સત્ર બોલાવવા માંગતી હતી તો એ મુદ્દે વિપક્ષી દળોએ આ મુદ્દે જાણ કરવાની જરૂર હતી. પરંતુ વર્તમાન સમય એવો છે કે વિપક્ષી દળોના નેતાઓ અને સાંસદ સભ્યોને સ્પેશિયલ સત્રના એજન્ડા અને કાર્યસૂચિ વિશે કોઈ ખ્યાલ નથી. વન નેશન વન ઇલેક્શન કમિટીના અધ્યક્ષ તરીકે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની નિમણૂકની સંભાવના વિશે વાત કરતા સમાજવાદી પાર્ટીના નેતાએ જણાવ્યું કે પૂર્વ રાષ્ટ્રપતિને કોઈપણ પદ પર નિમણૂક ન આપવી જોઈએ. પહેલા વન નેશન વન ઇલેક્શન પર ચર્ચા થવી જોઈએ અને ત્યાર પછી નિર્ણય લેવો જોઈએ. स्पेशल सेशन अगर बुलाना था तो ये मर्यादा के अंदर होता केंद्र सरकार के कि वो विपक्ष की सारी पॉलिटिकल पार्टी से एक इनफॉर्मल सही लेकिन बातचीत कर लेना चाहिए था. अब किसी को कुछ पता नहीं क्या है, वरना जब सेशन बुलाया जाता तो बाकायदा उसकी क्या कार्यसूची है, किस किस दिन से बैठेंगे, उसमें क्या डिस्कशन होगा, कौन से बिल हैं, क्या चीज है, कौन से प्रस्ताव हैं, क्या रिजोल्यूशन है, कुछ भी किसी को नहीं मालूम. जैसे बिल्कुल गांव का प्रधान कोई अपनी मीटिंग बुला ले, जब जो चाहे सो लिख ले, वही स्थिति है इस गवर्नमेंट की. સરકાર દ્વારા વિશેષ સત્રનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત 18 થી 22 સપ્ટેમ્બર વિશેષ સત્ર યોજાશે. ત્યારે આ અંગે ઓવેસીનું નિવેદન સામે આવ્યું, જેમાં તેમણે કહ્યું કે અશુદ્ધ નિવેશે ચીનને લઈને પહેલી માંગ કરી. ઓવેસે કહ્યું કે વડાપ્રધાન મોદી પાસે માંગણી કરું છું, અમે ચીનથી જે જમીન ગુમાવી છે તેના પર સંસદમાં ચર્ચા થવી જોઈએ. અમને આશા છે કે ચીન પર ચર્ચા થશે. સાથે તેમણે નીરજ ચોપડા અને ઇસરોના ચીફને સન્માન કરવાની વાત કરી. તેમણે ત્રીજી માંગ કરતા જણાવ્યું કે ભારતીય ટીમને સંસદમાં બોલાવવી જોઈએ અને જેથી તેમનો આત્મવિશ્વાસ વધે. क्योंकि चीन हमारी भारत की 2000 स्क्वायर किलोमीटर पर कब्जा करके बैठा है और चीन डेप्सांग डेमस्लॉक को छोड़ नहीं रहा है. चीन हमको पेट्रोलिंग राइट्स नहीं दे रहा है गोगरा में, हॉट स्प्रिंग्स में, पोंगसोंगसू लेक में. जब स्पेशल सेशन बुला रहे हैं तो उम्मीद करते हैं कि भारत के प्रधानमंत्री चीन के ऊपर डिस्कशन को अलाउ करेंगे. दूसरा, हम भारत सरकार से, मोदी सरकार से इस बात का डिमांड करते हैं कि रोहिणी कमीशन ने अपनी रिपोर्ट दे दी है तो वो फौरन 50% जो रिजर्वेशन की लिमिट है उसको ब्रीच करें और पार्लियामेंट में स्पेशल सेशन में एक बिल लेकर आए. મહારાષ્ટ્રના પૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરે કહ્યું કે ઇન્ડિયા ગઠબંધન તાકાત એકત્ર કરી રહ્યું છે. ઇન્ડિયાનો વિરોધ કરનાર લોકો હવે ડરી રહ્યા છે. આજની બેઠક સારી રહી અને અનેક નિર્ણયો લેવામાં આવ્યા. અમારા લોકો દેશપ્રેમી છે. બેઠકમાં સારી ચર્ચા થઈ અને સારા નિર્ણયો લેવાયા. અમે તાનાશાહી સામે લડીશું. तीसरी मीटिंग संपन्न हुई और दिन ब दिन इंडिया मजबूत होते जा रहा है. ये बात भी सच है कि जैसे जैसे हम करीब आते जा रहे हैं, एक कदम 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 आगे बढ़ते जा रहे हैं,
तो इंडिया के विरोधी दल में घबराहट हो रही है। पहले हमें पूछा जा रहा था कि विपक्ष की एकजुट, और उसी वक्त हमने कहा था कि विपक्ष की एकजुट में नहीं मानता, हम सारे लोग देश प्रेमी हैं और हमारी एकता देश प्रेमियों की एकता है। केन्द्र सरकारे वन नेशन वन इलेक्शन માટે કમિટીનું ગઠન કર્યું ત્યારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું આ અભિનંદનીય પ્રયાસ છે। દેશમાં સર્વાંગી વિકાસ માટે ખૂબ જ જરૂરી છે। વારંવાર ચૂંટણી યોજવાથી અનેક કાર્યોમાં અવરોધ ઉભા થાય છે। કોઈપણ રાજ્યમાં ચૂંટણી યોજવામાં 1.5 મહિનાનો સમય લાગે છે। આ માટે જરૂરી છે કે લોકસભા વિધાનસભા અને અન્ય તમામ પ્રકારની ચૂંટણી એકસાથે યોજવામાં આવે। વર્ષ 2018માં પણ વિશેષ અટકળો વહેતી થઈ હતી। આ સાથે વિપક્ષી દળો કેન્દ્ર સરકાર દ્વારા કમિટી ગઠન કરવાના નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો હતો। समाजवादी पार्टीना नेता स्वामी प्रसाद मौर्यए केन्द्र सरकारना निर्णयने लोकतंत्र અને બંધારણની હત્યા સમાન ગણાવ્યું છે। लोकतांत्रिक व्यवस्था में सरकारों की स्थिरता के साथ साथ विकास के लिए भी एक गतिमान सरकार चाहिए। और इस देश से वन नेशन वन इलेक्शन यह एक अभिनंदनीय प्रयास है। संरक्षण मंत्री राजनाथ सिंहे इंडिया गठबंधन अंगे विपक्ष पर आकरा प्रहार कर्या। તેમણે કહ્યું કે વિપક્ષી નેતાઓને તેમના ઇન્ડિયા ગઠબંધનના નામ પર વિશ્વાસ છે કારણ કે તેમનો એકમાત્ર ઉપાય છે। તેમણે વિપક્ષી ગઠબંધન માટે હિન્દી રૂઢિપ્રયોગ નામ बड़े અને દર્શન છોટેનો ઉલ્લેખ કર્યો। રાજનાથ સિંહે કહ્યું કે વિપક્ષી પાર્ટીઓ ઇન્ડિયા ગઠબંધન કર્યું છે। ઇન્ડિયા એક અદ્ભુત નામ છે પરંતુ આ નામ બીજું કંઈ નહીં પણ મોટું અને ફિલસૂફી નાની છે। આ લોકો માટે નામ જ એકમાત્ર આધાર બચે છે। તેઓ આ નામનો ઉપયોગ કરીને નદી પાર કરવા માંગે છે પરંતુ માત્ર આ નામનો ઉપયોગ કરી નદી પાર કરી શકતા નથી। માત્ર નામથી વમણ પાર કરવાનું શક્ય નથી। આ માટે કર્મ જરૂરી છે। તેમણે કહ્યું કે ભારત હવે પહેલા જેવું નથી રહ્યું। ભારત હવે શક્તિશાળી બની ગયું છે અને વૈશ્વિક સ્તરે તેને હવે કોઈ નબળું રાષ્ટ્ર માનતું નથી। મુંબઈમાં ઇન્ડિયા ગઠબંધનની બેઠક પર કેન્દ્રીય મંત્રી અશ્વિની કુમાર ચૌબેએ વિપક્ષી પાર્ટીઓ પર નિશાન સાધ્યું। કહ્યું કે આ બેઠકથી કંઈ થવાનું નથી। આ ભ્રષ્ટાચારીઓનો મેળાવડો છે। આ લોકો શું કરશે? તેઓ માત્ર પોતાની ખુરશી માટે તરસ્યા છે। કેટલા વડાપ્રધાન છે? દેશમાં મંત્રીઓ બનશે? દેશે નક્કી કર્યું છે કે દેશમાં એક જ વડાપ્રધાન હશે, નરેન્દ્ર મોદી। દેશના આગામી વડાપ્રધાન હશે। આ ઇન્ડિયા ગઠબંધન ગુંડાઓનું ષડયંત્ર છે। તે બધા ગુંડા છે। મહત્વનું છે કે હાલ વિપક્ષના ઇન્ડિયા ગઠબંધનને લઈને આખા દેશનું રાજકારણ ગરમાયું છે ત્યારે સત્તા પક્ષ અને વિપક્ષ એકબીજા પર આકરા પ્રહાર કરી રહ્યા છે। ये इंडिया गठबंधन ये ठगबंधनों का साजिश है। ये सारे ठग है। ये फतिंगा गांधी है। ये फतिंगा अपने आप खत्म हो जाता है। बाबा बर्फानीની અમરનાથ યાત્રા છડી મુબારકની પૂજા સાથે સંપૂર્ણ થઈ। આ વખતે લગભગ 4 લાખથી વધુ ભક્તોએ બાબા બર્ફાનીના દર્શન કર્યા। અમરનાથ યાત્રાની છડી મુબારક પવિત્ર ગુફામાં પહોંચી। સૂર્યોદય પહેલા છડી મુબારકને પવિત્ર મંદિર પર લઈ જવામાં આવી। આ વર્ષની તીર્થયાત્રા પણ પવિત્ર ગુફામાં ભગવાન શિવની પૂજા અર્ચના સાથે પૂર્ણ થઈ। છડી મુબારક બુધવારે શેષનાગથી પંચતરણી માટે રવાના થઈ હતી, જે ગઈકાલે પંચતરણીથી છડી મુબારક પવિત્ર ગુફામાં પહોંચી અને પૂજા અને દર્શન સાથે બાબા અમરનાથની 62 દિવસની યાત્રા પૂર્ણ થઈ હતી। એક અધિકારીએ જણાવ્યું કે તીર્થયાત્રીઓનો છેલ્લો જથ્થો 23 ઓગસ્ટે પવિત્ર ગુફા માટે રવાના થયો। તેમણે કહ્યું કે યાત્રાની શરૂઆત સાથે યાત્રાળુઓને અનેરો ઉત્સાહ જોવા મળ્યો। ગત વર્ષે લગભગ 3 લાખ શ્રદ્ધાળુઓએ બાબા બર્ફાનીના દર્શન કર્યા હતા, જ્યારે આ વખતે 4.42 લાખ ભક્તોએ દર્શન કર્યા। પવિત્ર છડી મુબારક વિધિ વાર્ષિક અમરનાથ યાત્રાના સમાપનને ચિહ્નિત કરે છે। યાત્રા પૂર્ણ થયા બાદ યાત્રાના બંને રૂટ પર સફાઈ અભિયાન હાથ ધરવામાં આવશે। બોક્સિંગ સ્ટાર મેરીકોમે इंडिया गृहप्रधान अमित शाह ने पत्र लखी मणिपुर में जाति संघर्ष की स्थिति पर चिंता व्यक्त करी। मेरीकोमे अमित शाह हस्तक्षेप की मांग करी। मेरीकोमे मांग करी कि केंद्रीय गृहमंत्री अमित शाह सुरक्षा दलों मणिपुर कोम गामडाओं में घुसणखोरी करता 2 लड़ता जूथों ने अटकावे। गुरुवारे शाह ने लखेला पत्र में तेमणे कह्युं कि एक कोम समुदाय मणिपुर एक आदिवासी जनजाति है और लघुमतीओं में सौथी नानी है। तेमणे पत्र में जणाव्युं कि अमे बधा 2 हरीफ समुदाय वच्चे विखरायेला छीए। बंने बाजुथी मारा समुदाय विरुद्ध हमेशा अटकळो और शंका है और दरेक जन समस्याओं वच्चे फसायेलो छे। नबळा आंतरिक वहीवट और लघुमतीओने कारणे आदिवासीओ वच्चेना समुदायना नाना कदने कारणे अमे अमारा अधिकार क्षेत्र में घुसणखोरी करनार कोईपण बळ सामे उभा रहेवा माटे सक्षम नथी।
દિલ્હીમાં 9મી અને 10મી સપ્ટેમ્બરના રોજ G20 સમિટની યજમાની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ. સુરક્ષાના ભાગરૂપે દિલ્હી પોલીસના તાલીમાર્થી કમાન્ડોએ હેલિકોપ્ટર ફ્લાઇટની કવાયત હાથ ધરી. દિલ્હી પોલીસ કમાન્ડોની પ્રથમ બેચે M17 હેલિકોપ્ટરનો ઉપયોગ કરી ઝરૂડા ક્લાનમાં તાલીમ લીધી. દિલ્હી પોલીસના જાહેર સંપર્ક અધિકારી સુમન નાલવાએ જણાવ્યું કે પોલીસ માત્ર આતંકવાદી પ્રવૃત્તિઓને અટકાવવા માટે નહીં પરંતુ કોઈપણ સંભવિત વિરોધ પ્રદર્શનને રોકવા માટે તૈયાર છે. સંભવિત કાયદો વ્યવસ્થાની સ્થિતિને પહોંચી વળવા માટે લોજિસ્ટિક વાન વિક્રાંત તૈનાત કરવામાં આવશે. દિલ્હીના પ્રગતિ મેદાનમાં આવેલા ભારત મંડપમાં આ G20 સમિટનો કાર્યક્રમ યોજવામાં આવશે. ભારતે ગયા વર્ષે 1 ડિસેમ્બરના રોજ G20 समूह अध्यक्षता पद मेळव्યું હતું. 3 महीने की ट्रेनिंग होती है और इसको G20 समिट को देखते हुए विशेष रूप से करवाया गया है. इस ट्रेनिंग के फाइनल फेज में हमने एक हेलीकॉप्टर को बुलाया है और हेलीकॉप्टर से इनको नीचे उतरने की प्रैक्टिस करवाई जा रही है. इससे वो किसी भी परिस्थिति में कहीं भी पहुंच के सुरक्षात्मक कार्रवाई कर सकें. ભારતમાં યોજાનારી G20ની બેઠકને લઈ જિનપિંગના બેઠકમાં ભાગ લેશે કે નહીં તેની કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. G20 બેઠકમાં શ્રી જિનપિંગની ભાગીદારી અંગે ચીન અને ભારતના વિદેશ મંત્રાલય દ્વારા કોઈ નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ભારતમાં 9-10 સપ્ટેમ્બરે યોજાનારી G20 બેઠકને છોડી શકે છે. સૂત્રોને ટાંકીને દાવો કરાયો છે કે ચીનના વિદેશ મંત્રાલયનું કહેવું છે કે આ અંગે અત્યારે કંઈ કહી શકાય નહીં. આ સિવાય 2 ભારતીય અધિકારીઓ, ચીનના એક રાજદ્વારી અને G20માં ભાગ લેનાર અન્ય દેશના એક સરકારી અધિકારીએ કહ્યું શી જિનપિંગના સ્થાને ચીનના વડાપ્રધાન ડી ક્વાંગ આ વખતે G20 બેઠકમાં આવી શકે છે. જોકે આ અંગે ચીન અને ભારતના વિદેશ મંત્રાલય દ્વારા કોઈ નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. નોંધનીય છે કે આ પહેલા ભારતમાં યોજાનારી G20 બેઠકને અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડન અને શી જિનપિંગ વચ્ચે વાતચીતની મહત્વની તક તરીકે જોવામાં આવી રહી હતી. માનવામાં આવી રહ્યું છે કે G20 બેઠક બાદ અમેરિકા અને ચીન વચ્ચે તણાવ ઓછો કરવાના પ્રયાસો કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ભારત ન આવવાનું કારણ હજુ સ્પષ્ટ કર્યું નથી. વિપક્ષી ગઠબંધન ઇન્ડિયાની મુંબઈમાં 2 દિવસ માટે બેઠક યોજાઈ હતી. બેઠકમાં ઘણા મોટા નિર્ણયો લીધા. ભારતીય નેતાઓએ 13 સભ્યોની સંકલન સમિતિની રચનાની જાહેરાત કરી. આ સાથે ગઠબંધનનું સૂત્ર જોડેગા ઇન્ડિયા જીતેગા ઇન્ડિયા હશે. કોંગ્રેસ નેતા જયરામ રમેશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું ઇન્ડિયા ગઠબંધનમાં સામેલ પક્ષોએ સાથે મળીને લોકસભાની ચૂંટણી લડવાનો સંકલ્પ કર્યો. જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી અમે સાથે મળીને લડીશું. તેમણે વધુમાં કહ્યું કે વિવિધ રાજ્યોમાં બેઠકોની વહેંચણી અંગેની ચર્ચાઓ તરત જ શરૂ કરવામાં આવશે. વહેલી તકે પૂર્ણ કરવામાં આવશે. દેશના વિવિધ ભાગોમાં જાહેર સભાઓ યોજવામાં આવશે. વિવિધ ભાષાઓમાં જુડેગા ઇન્ડિયા જીતેગા ઇન્ડિયાના નારા લગાવવામાં આવશે. વિપક્ષી ગઠબંધન એક થીમ સાથે ચૂંટણી લડશે. ચંદ્રયાન 3ની સફળતા બાદ હવે દેશની નજર ઇસરોના મિશન આદિત્ય L1 પર ટકેલી છે. તેનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ઇસરોનું આ મહત્વાકાંક્ષી મિશન PSLV-XL રોકેટની મદદથી 2 સપ્ટેમ્બરે લોન્ચ કરવામાં આવશે. લોન્ચ થયાના બરાબર 127 દિવસમાં પોઈન્ટ L1 પર પહોંચી જશે. આ બિંદુએ પહોંચ્યા પછી આદિત્ય L1 ખૂબ જ મહત્વપૂર્ણ ડેટા મોકલવાનું શરૂ કરશે. ઇસરો દ્વારા નક્કી કરાયેલ L1 પોઈન્ટ એ સૂર્ય અને પૃથ્વી વચ્ચેના કુલ અંતરનો 1% છે. એટલે કે 15 લાખ કિલોમીટર દૂર છે, જ્યારે કે સૂર્યથી પૃથ્વીનું અંતર 15 કરોડ કિલોમીટર છે. ભારતના સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપડાએ જુનિયર ડાયમંડ લીગમાં સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો. તેમણે 85.71 મીટરના શ્રેષ્ઠ પ્રયાસ સાથે સિલ્વર મેડલ જીત્યો. વર્લ્ડ ચેમ્પિયનશિપ ગોલ્ડ મેડલ વિજેતા નીરજ માત્ર થોડા સેન્ટીમીટરથી ગોલ્ડ મેડલ ચૂકી ગયો. વર્લ્ડ ચેમ્પિયનશિપ બ્રોન્ઝ મેડલ વિજેતા એક રિપબ્લિકના જેકબ વાડલેજ 85.86 મીટરના શ્રેષ્ઠ પ્રયાસ સાથે પ્રથમ સ્થાને રહ્યા. નીરજ તેની પાછળ 15 સેન્ટીમીટર હતો. દરમિયાન ભારતના મુરલી શ્રીશંકર જુલિયન ડાયમંડ લીગની લાંબી કૂદ સ્પર્ધામાં 5મા સ્થાને રહ્યો. વર્લ્ડ ચેમ્પિયન બન્યાના 4 દિવસ બાદ સ્ટાર ભાલા ફેંકનાર નીરજ ચોપડાને આ સિઝનમાં પોતાની જીતનો સિલસિલો જાળવી રાખવાના પડકારનો સામનો કરવો પડ્યો. આ સિઝનમાં નીરજનો આ પહેલો સિલ્વર છે. આ પહેલા તેણે 3 સ્પર્ધાઓમાં માત્ર ગોલ્ડ જીત્યો હતો. નીરજ રવિવારે બુડાપેસ્ટમાં 88.70 મીટર ભાલા ફેંકની પ્રથમ વખત વર્લ્ડ ચેમ્પિયન બન્યો હતો. જોકે તે યુદ્ધમાં ગોલ્ડ જીતવામાં સફળ રહી શક્યો ન હતો. નીરજના 6 પ્રયાસોમાંથી 3 ફાઉલ હતા.